હેલો, ગુડ મોર્નિંગ, ઓમ સાઈરામ. કેમ છો બધા? તો આજનો ટોપિક છે કરંટ ફિલિંગ્સ ઓફ યોર પાર્ટનર. તો આપણે જોઈશું જે પણ તમે એ વિશે વિચારતા હોય એનું કરંટ ફિલિંગ શું છે તમારા માટે. તો હવે તો ફેમિલિયર થઈ જ ગયા છો કે શું કરવાનું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો આ એનર્જીથી કનેક્ટ થવા માટે. તો ચાલો શરૂ કરીએ મેસેજીસથી. પહેલાં આપણે મેસેજીસ લઈશું તમારા માટે, એ શું કહેવા માગે છે. પહેલો મેસેજ છે, આઈ સી યુ ઇન માય સેલ્ફ. બીજો મેસેજ છે, આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ ફોરગીવ. ત્રીજો મેસેજ છે, વાય આર યુ સો ડેમ બ્યુટીફુલ. અને છેલ્લો મેસેજ કાઢીશું, આઈ સમહાઉ ટ્રસ્ટ યુ. આઈ સી યુ ઇન માય સેલ્ફ. એ એમના અંદર જ તમને જોવે છે, ફીલ કરી રહ્યા છે, રાઈટ. પછી હવે એના માટે આપણે કાર્ડ કાઢીશું ટેરોથી. તો પહેલું કાર્ડ છે ધ એમ્પ્રેસ. બીજું કાર્ડ છે જજમેન્ટ. ત્રીજું કાર્ડ છે ક્વીન ઓફ પેન્ટિકલ્સ. અને ચોથું કાર્ડ છે ક્વીન ઓફ સોર્ડ્સ. તો હવે જોઈએ તમારા પાર્ટનર શું કહેવા માગે છે, જેની વિશે તમે વિચારી રહ્યા છો. હવે એ એવું વિચારે છે કે એ એમની અંદર જ તમને જોઈ રહ્યા છે, અને ખબર નહીં તમારા બે વચ્ચે કશું થયું હશે તો એ જે બી કંઈ વસ્તુ થયું છે, જેવી તમારા મનભેદ થઈ ગયા હોય, કાં તો ઝઘડા થયા હોય, કાં તો કશું બી ત્રીજી વ્યક્તિના લીધે તમારા બે વચ્ચે ડિસ્ટન્સ આવી ગયો હોય, તો એ બધું ભૂલાવીને તમારી સાથે પાછળથી એ રિકન્સિલેશન કરવા માગે છે. અને એવું માને છે કે તમે બહુ બ્યુટીફુલ છો એમના માટે, અને એ તમારા પર વિશ્વાસ કરે છે, રાઈટ. પણ હાલમાં અત્યારે જ આમ જોવા જઈએ તો તમારા પાર્ટનર જે છે તમને ઇમોશનલ છે તમારી બાજુ, એ તમારા માટે એક્શન લેશે, પણ એમને થોડો ટાઈમ જોઈએ છે. તો મે બી કે કંઈક વધારે પડતું બોલાઈ ગયું હશે, તમારથી બોલાઈ ગયું હશે, કાં તો તમને ખોટું લાગી ગયું હશે એમને જે કીધું હશે તે. તો થોડો ટાઈમ આપો એમને. અત્યારે એમની પ્રેક્ટિકલ્સ એમના બિઝનેસ પર એમને થોડું વધારે ધ્યાન છે, કારણ કે તમારા કોરલથી એમને માઇન્ડ શિફ્ટ કર્યું છે થોડુંક એમના બિઝનેસ પર, એ બધું ભૂલવા માટે જે તમારા બે વચ્ચે થયું છે તે. પણ એ બધી સિચ્યુએશનને એ કરતાં ભૂલીને, જે બી કંઈ તમારા બે વચ્ચે થયું છે એ બધું ભૂલીને તમારો સાથ આપશે. થેન્ક યુ.